નમસ્કાર. કેટલીક વાર્તાઓ એવી હોય છે ને જે બાળપણમાં સાંભળી હોય પણ ક્યારેય ભૂલાય નહીં. ચકી અને ચકાની ખીચડીની વાર્તા બસ એવી જ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને એ જ મજેદાર દુનિયામાં ફરી એકવાર સફર કરીએ. તો તૈયાર છો? ચાલો ત્યારે આ મજેદાર વાર્તામાં ડૂબકી મારીએ. આમ તો આ ચકી ચકાની વાર્તા લાગે પણ એનાથી ઘણું વધારે છે. આમાં ભાગીદારી છે, થોડી લાલચ છે અને પછી છે માફીનો જાદુ. કેવી રીતે એક ચોખાનો અને એક મગનો દાણો આટલી મોટી વાત શીખવી જાય છે એ જ તો જોવાનું છે. સારું, તો વાર્તા શરૂ થાય છે એકદમ સરસ રીતે. એક હતી ચકી અને એક હતો ચકો. બંને સાથે રહે. એક દિવસ બંનેએ વિચાર્યું કે ચાલો કંઈક મસ્ત ગરમાગરમ બનાવીએ. અને શું બનાવવાનું નક્કી કર્યું? એમની ફેવરેટ ખીચડી. હવે એમની આ પાર્ટનરશિપનો ફંડા એકદમ ક્લિયર હતો. ચક્કીબેન મહેનત કરીને ચોખાનો એક દાણો લઈ આવ્યા તો સામે ચકાભાઈ પણ ક્યાં પાછળ રહે, એ પણ એટલી જ મહેનત કરીને મગનો એક દાણો લઈ આવ્યા. જુઓ તો ખરા, શરૂઆત કેટલી જોરદાર હતી. એકદમ 50-50 કામ. એટલે બંનેનો પ્લાન પાક્કો હતો કે ભલે નાનકડું યોગદાન હોય પણ સાથે મળીને એકદમ ટેસ્ટી ખીચડી બનાવવાની. શરૂઆતમાં તો બધું એકદમ પરફેક્ટ લાગતું હતું. પણ દરેક સારી વાર્તામાં એક ટ્વિસ્ટ તો આવે જ છે, ખરું ને? બસ અહીં પણ એવું જ થયું. બધું બરાબર ચાલી રહ્યું હતું અને અચાનક જ કંઈક એવું બન્યું જેણે આખી ગેમ પલટી નાખી. ચાલો જોઈએ એમની આ પાર્ટનરશિપમાં હવે શું નવું તોફાન આવે છે. તો થયું એવું કે ચકીબેને ખીચડી તો ચૂલા પર મૂકી દીધી. પછી ચકાને એક સિમ્પલ કામ સોંપ્યો. કહ્યું, જો હું જરા નદીએથી પાણી ભરીને આવું છું, બસ ત્યાં સુધી આ ખીચડીનું ધ્યાન રાખજો, દાજી ન જાય. એકદમ સહેલું કામ હતું, બરાબર ને? અને અહીંયા જ વાર્તાનો અસલી સવાલ ઊભો થાય છે. ચકીએ તો ભરોસો મૂકી દીધો, પણ શું ચકોએ ભરોસો ટકાવી રાખશે કે પછી એના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હશે? અને થયું પણ એવું જ જેનો ડર હતો. ખીચડી ધીમા તાપે ચડવા લાગી અને એની એવી તો મસ્ત સુગંધ આખા ઘરમાં ફેલાઈ કે બસ ચકાભાઈનું મન લલચાયું, મોંમાં પાણી આવી ગયું અને મનમાં થયું, ખાલી એક ચમચી ચાખવામાં શું વાંધો છે? પણ પેલું એક ચમચી ક્યારે આખું તપેલું બની ગયું એની ચકાભાઈને ખબર જ ના પડી. એ તો એક કોળિયો, બીજો કોળિયો એમ કરતાં આખું તપેલું સાફ કરી નાખ્યું. એક દાણો પણ ના છોડ્યો. 100% ખીચડી ચકો એકલો જ ખાઈ ગયો. તો હવે ભૂલ તો થઈ ગઈ, મોટી ભૂલ. પણ ભૂલ સ્વીકારવાની હિંમત નહોતી. એટલે ચકાભાઈએ શું કર્યું? એને છુપાવવાનો પ્લાન બનાવ્યો. અને અહીંથી જ વાર્તામાં અસલી મજા શરૂ થાય છે. ચકાને ખબર હતી કે ચકી આવશે તો ખેર નથી. એટલે એણે એક મસ્ત આઈડિયા લગાવ્યો. પહેલાં તો ખાલી તપેલું હતું ને, એને ઊંધું વાળી દીધું અને પછી પોતે બીમાર હોય એવો જોરદાર એક્ટિંગ કરીને ગોદડું ઓઢીને સૂઈ ગયો. આખો પ્લાન તૈયાર. અને જેવી ચકી પાણી ભરીને ઘરે આવી એણે તરત પૂછ્યું, ખીચડીનું શું થયું? ચકાએ ગોદડાની અંદરથી જ એકદમ બીમાર, ધીમો અવાજ કાઢ્યો. અરે શું કહું, મને તો બહુ જ તાવ ચડી ગયો છે. અને પેલી ખીચડી, એ તો એક કૂતરો આવ્યો ને બધી ખાઈ ગયો. તપેલું પણ ઊંધું વાળીને જતો રહ્યો. બોલો, આનાથી વધારે ફિલ્મી બહાનું બીજું કયું હોય? પણ દરેક જૂઠાણું પકડાઈ તો જાય જ છે. હવે વાર્તા એવા મોડ પર આવી છે જ્યાં ચકીની હોશિયારી ચકાના જૂઠાણાનો પર્દાફાશ કરશે. ચાલો જોઈએ કે આ સત્ય કેવી રીતે બહાર આવે છે. હવે ચકી ભલે ભોળી હતી પણ બેવકૂફ નહોતી. એને તરત જ દાળમાં કંઈ કાળું લાગ્યું. એણે સીધું જ જઈને પેલું ઊંધું તપેલું ઉપાડ્યું અને જોયું, અરે જો કૂતરો ખાઈ ગયો હોત તો તપેલું ગંદુ હોય, એઠું હોય. આ તો એકદમ ચકાચક સાફ હતું. બસ ચકી આખી ગેમ સમજી. ચકીને જે સમજવાનું હતું એ સમજાઈ ગયું. એણે બાજુમાં પડેલી એક સોટી હાથમાં લીધી. પછી ગઈ ચકા પાસે જે ગોદડામાં સંતાયો હતો અને એકદમ કડક અવાજમાં પૂછ્યું, ચકાભાઈ, બહુ નાટક થઈ ગયું, હવે સીધી રીતે કહી દો, ખીચડી કોણે ખાધી? જેવી ચકાની નજર સોટી પર પડી એ તો ફફડી ગયો અને બીકના માર્યા એના મોઢામાંથી બધી સચ્ચાઈ એક કવિતાની જેમ બહાર આવી ગઈ. એણે તરત જ કબૂલ કરી લીધું. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. ચકો ખીચડી ખાઈ ગયો અને ગોદડું ઓઢી સૂઈ ગયો. હવે અહીંયા વાર્તામાં સૌથી મોટો સરપ્રાઇઝ આવે છે. ચકો તો ડરી રહ્યો હતો કે માર પડશે,
પણ એની આ કબૂલાત સાંભળીને ચકીને ગુસ્સો આવવાને બદલે એને એટલું બધું હસવું આવ્યું કે એ તો ખડખડાટ હસી પડી. એણે વિચાર્યું કે આ કેટલો બોળો છે. અને બસ ચક્કીના એક હાસ્યે બધું બરાબર કરી દીધું. ગુસ્સો ગયો, માફી મળી ગઈ. પછી શું? બંને ભેગા મળીને ફરીથી નવી ખીચડી બનાવી અને આ વખતે બંને સાથે બેસીને મજાથી ખાધી. એમની પાર્ટનરશિપ પાછી પહેલા જેવી જ મજબૂત થઈ ગઈ. તો આ નાનકડી વાર્તામાંથી શું સમજવા મળ્યું? શું આ ખાલી એક ભૂલ અને માફીની વાત છે? ના, એનાથી પણ વધારે. આ વાર્તા આપણને સંબંધોમાં ઈમાનદારીની કિંમત અને માફીનો જાદુ શીખવે છે. એ શીખવે છે કે જો સાચું બોલી દેવાય અને દિલથી માફ કરી દેવાય તો કોઈ પણ સંબંધ ફરીથી મીઠો બની શકે છે. અને આ જ આ વાર્તાનો સૌથી મોટો બોધપાઠ છે.